તમે ક્યારે એવું વિચાર્યું છે કે પ્રવીણભાઈની જેમ ઘણા બધા લોકો યુરોપમાં સેટલ છે, વિદેશમાં સેટલ છે અને અમે લોકો અહીંયા ફસાઈ ગયા, 100 ઈમેલ કર્યા, 50 કંપનીમાં અપ્લાય કર્યું પણ કોઈ જવાબ નથી આપતો? તો શું તમને લાગે છે કે તમારા નસીબ ખરાબ છે? ના. તમને એમ થાય છે કે અમારી પાસે ડિગ્રી નથી એટલે? ના. તમે લોકો ક્યાં ભૂલ કરો છો એ તમને ખબર જ નથી. એટલે આપણે આજના આ વિડીયામાં એ મુખ્ય 3 ટોપિક ઉપર વાત કરવાની છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રવીણ બલદાણિયા. જે લોકોને ખ્યાલ ન હોય એમને, હું યુરોપમાં રહું છું અને અહીંયા મારે 5 વર્ષ થઈ ગયા છે અને એના પહેલાં હું 2 થી 3 વર્ષ દુબઈ પણ હતો અને પછી વચ્ચે લોકડાઉનમાં ઇન્ડિયા હતો અને પછી મેં અહીંયા યુરોપમાં મૂવ થયેલો છું. હવે આપણે આજના આપણા જે મેઇન મુદ્દાની વાત કરીએ તો આપણે આજે ગુપ્ત રસ્તાઓ વિશેની વાત કરવાની છે. જે યુરોપમાં આવવા માટેના અમુક રસ્તાઓ છે જે એજન્ટો તમારા સુધી પહોંચવા જ નથી દેતા. એમાં પહેલી વસ્તુ છે કે તમારું સીવી જે કચરાપેટીના ડબ્બામાં જાય છે એને હાયરિંગ મેનેજરના ટેબલ સુધી પહોંચાડવાનું. બીજી વસ્તુ છે ગૂગલ મેપ્સમાંથી કેવી રીતે આપણે સિક્રેટ જોબ્સ છે એ કેવી રીતે શોધવી એની ઇન્ફોર્મેશન આપવાની છે. અને ત્રીજી વસ્તુ યુરોપિયન યુનિયનનું અહીંયાનું પોતાનું પોર્ટલ છે, એટલે કે વેબસાઇટ છે. એમાંથી તમારે જાતે કેવી રીતે તમે ડાયરેક્ટ અહીંયાના નાના બિઝનેસ હોય એમના જે માલિક હોય એમની જોડે કેવી રીતે તમારે વાત કરવી, એ બધી જ વાત આજ કરવાની છે આજના વિડીયામાં. એ પહેલાં એક હકીકત દાખલો આપું તમને. 2 અઠવાડિયા પહેલાં મારા એક ફોલોવર્સનો મેસેજ આવ્યો, પછી એમની જોડે કન્સલ્ટેશન કર્યું અને એમણે કીધું કે પ્રવીણભાઈ, મારે એક એજન્ટ જોડે વાત થઈ. એમણે કીધું કે બધું પેમેન્ટ આફ્ટર વર્ક પરમિટ આપવાનું અને પછી એ વર્ક પરમિટ પણ આવી ગઈ અને 6-7 લાખ રૂપિયા એ લોકોને ભરવાના હતા. એ ભરી ને 6-8 મહિના એ વાતને અત્યારે એ કે થઈ ગયા છે પણ હજુ એજન્ટનો કોઈ અતો પતો નથી, મીન્સ કે જવાબ નથી આપતો. એટલે વર્ક પરમિટ અહીંયા ઇસ્યુ કરવી પોલેન્ડ ને આ બધા હંગરી ને સ્લોવાકિયા ને એમાં કોઈ મોટી વાત નથી. તમે 50 યુરો 100 યુરોનો ખર્ચો કરો એટલે વર્ક પરમિટ આવી જાય. પણ પછી ઇન્ડિયામાં ત્યાં અપોઇન્ટમેન્ટ નથી મળતી એમ્બેસીમાં. 6 મહિનાથી કે અપોઇન્ટમેન્ટની અમે ડેટની ઈમેલ કરીએ છીએ, કોન્ટેક્ટ કરીએ છીએ, કાંઈ જવાબ નથી. એટલે આ બધાય પ્રશ્નો, આ બધા જે પ્રોબ્લેમ છે, પૈસા આપણા હાર્ડવર્કિંગના મમ્મી પપ્પાના કે આપણાના હોય તો એ વસ્તુ તમારા પૈસા ખોટા ન થાય, એ મારો એક મોટો ધ્યેય છે. અને એના માટે હું યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવ્યો છું કે તમારા લોકો સુધી સાચી માહિતી પહોંચે. એટલે મારો વિડીયો તમને ગમતો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે પહેલી વસ્તુ વાત કરીએ તમારા સીવીની. શું તમારા બાયોડેટામાં તમે લખ્યું છે આઈ એમ હાર્ડ વર્કિંગ, અથવા તો તમારા મમ્મી પપ્પાનું નામ ને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે ને તમે મેરિડ છો કે નહીં, તો તમારું સીવી રિજેક્ટ થઈ ગયું ઓલરેડી. જ્યાં સુધી પ્રોપર કીવર્ડ્સ નહીં હોય, જ્યાં સુધી પ્રોપર સ્ટ્રક્ચર નહીં હોય, ત્યાં સુધી ઇન્ડિયાના બાયોડેટા અહીંયા ચાલે નહીં. એટલે તમારે યુરોપાસનું સીવી બનાવવું પડે. એની ફ્રીમાં વેબસાઇટ છે, હું અહીંયા નીચે આપી દઈશ. એટલે એ વેબસાઇટમાંથી જઈ અને તમે વ્યવસ્થિત એનું ઓફિશિયલ જે સીવી છે એ બનાવી શકો. UK US માટે ફોટો જરૂર નથી, પણ અહીંયા યુરોપમાં ફોટો વ્યવસ્થિત તમારો હોવો જોઈએ. સૂટ બૂટ પહેરીને એકદમ વ્યવસ્થિત, સેલ્ફીવાળો ફોટો નહીં ચાલે. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. પછી પર્સનલ જે ડેટા હોય છે એમાં તમારી વધારાની જે ઇન્ફોર્મેશન મમ્મી પપ્પાની કે ફેમિલી બેકગ્રાઉન્ડની એની કોઈ જરૂર નથી. એ લોકોને તમને હાયર કરવાના છે. એટલે તમારા બેકગ્રાઉન્ડને રિલેટેડ એને સૌથી વધારે ઇન્ટરેસ્ટ છે તમારું એજ્યુકેશન, સ્કિલ અને એક્સપિરિયન્સ શું છે. એટલે એ વસ્તુ તમારે ખૂબ જ એકદમ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન એની લખવાની છે કે આઈ વર્ક ઇન 5 year એઝ અ ટેક્સી ડ્રાઈવર કે ટ્રક ડ્રાઈવર, એમ લખી નાખો તો ન ચાલે. તમારી શું રિસ્પોન્સિબિલિટી હતી, તમે એક્ઝેક્ટલી શું કામ કર્યા, કઈ રીતે તમે એ બાયોડેટા બનાવ્યો છે, એ વસ્તુ બહુ મહત્ત્વની છે. ઘણા લોકો મને પૂછે છે કે તમારી સેલેરી શું છે. આ વિડીયોમાં 500 કમેન્ટ આવે સેલેરીની, એટલે હું મારી સેલેરી સ્લીપ તમને બતાવીશ કે મારે કેટલી સેલેરી છે યુરોપમાં. તો એ તમારે જો જાણવું હોય તો કમેન્ટ કરવી પડશે સેલેરી, અને 500 કમેન્ટ થશે એટલે આપણે વટથી બતાવવાની છે સેલેરી સ્લીપ. અને દાખલા તરીકે ટ્રક ડ્રાઈવરની વાત કરી તો એમાં તમે લખી શકો કે હું ગુજરાત મહારાષ્ટ્રના એક્સપ્રેસ હાઈવે ઉપર, મેં નેશનલ હાઈવે ઉપર ગાડીઓ ચલાવી છે, 5 વર્ષથી હું એમાં ચલાવું છું અને આ છેલ્લા 5 વર્ષમાં મારો એક્સિડન્ટ રેકોર્ડ 0 છે. એ રીતે તમે બધી ડિટેલ એકદમ લખો ને, જે કી પોઈન્ટ્સ હોય એ બધી વસ્તુ તમે વ્યવસ્થિત લખો ને, તો તમારું સીવીનું રેન્કિંગ ઊંચું જાય છે.
અહીંયાના લોકો પાસે ટાઈમ બહુ ઓછો હોય છે, એ લોકો ટાઈમ વેસ્ટ નથી કરતા, કેમ કે અહીંયા ક્વોલિટી અવર્સમાં કામ કરે. આપણી જેમ 12 કલાક કે 14 કલાક મજૂરી કરે, પણ એમાં ક્વોલિટી અવર્સ કેટલા હોય ને એ સૌથી મહત્ત્વના હોય. એટલે અહીંયા જેટલી કલાક આ લોકો કામ કરે ને એમાં ક્વોલિટી અવર્સ હોય. એટલે તમારું CV જોવા માટે એની પાસે 6 સેકન્ડ હોય, બરાબર. 6 સેકન્ડમાં તમારું CVમાં જોઈ અને કંઈ કામનું ન લાગ્યું એટલે એ ઉડી ગયું. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે સૌથી મજબૂત CV બનાવવાનું છે તમારે. હવે તમારે CV બનાવવામાં તમને આવડતું નથી તો એનું મેં કીધું એમ આગળ કે એની વેબસાઇટ છે ઓટોમેટિક, તમારે ગૂગલમાં લખવાનું છે યુરોપાસ CV મેકર. એટલે આ યુરોપિયન યુનિયનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એમાં જવાનું છે. ત્યાં તમારે ફ્રીમાં એનું આખું સ્ટ્રક્ચર તૈયાર છે, એ જઈ અને તમારું ખાલી ડેટા બધો ભરવાનો છે. એટલે વ્યવસ્થિત તમારું CV ફ્રીમાં બની જશે. એટલે સૌથી પહેલાં તમારે વ્યવસ્થિત CV બનાવવાનું છે, એમાં કોઈ પણ ભૂલ નહીં ચાલે. એ બહુ જરૂરી અને મહત્ત્વનો મુદ્દો છે. હવે હું જે બીજી વાત કરવા જઈ રહ્યો છું, સિક્રેટ જોબ્સ કેવી રીતે શોધવી, લિંક્ડઇન ને ઇન્ડીડ ને એ બધું તો તમને ખ્યાલ જ છે ને તમે એના ઉપરથી અપ્લાય કરો જ છો. પણ ત્યાં એક જોબ એપ્લિકેશન માટે હજારો લોકો કરે છે, એટલે બહુ અઘરું પડી જાય છે અને કોમ્પિટિશન સૌથી વધારે હોય છે. તો બીજું જે સિક્રેટ છે એ 100માંથી 99 લોકોને કદાચ નહીં ખબર હોય. તમને ખબર હતી તો મને કમેન્ટમાં કહેજો કે હતી કે નહોતી એમ. તો તમારે છે ને સૌથી પહેલાં ગૂગલ મેપ્સ ઓપન કરવાનું. ગૂગલ મેપ મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં બંનેમાં ચાલે છે. એટલે તમારી પાસે ખાલી મોબાઈલ હોય તો પણ તમે અપ્લાય કરી શકો છો. તો એમાં દાખલા તરીકે તમે ગૂગલ મેપમાં ગયા, લખો કે બર્લિન જર્મની, બરાબર. ત્યાં જઈને સર્ચ કરવાનું ટ્રાન્સપોર્ટ કંપની. પહેલાં લોકેશન ખોલવાનું, પછી ટ્રાન્સપોર્ટ કંપની, એટલે ત્યાં સર્ચ વિધિન ધીસ એરિયા એમ આવશે ઓપ્શન. એટલે ટ્રાન્સપોર્ટ કંપની અથવા તો પ્લમ્બિંગ સર્વિસ એ રીતે તમે કીવર્ડ્સ લખશો એટલે તમને એ ત્યાંની જેટલી લોકલ નાની નાની કંપની હશે એ બધાનું લિસ્ટ આવશે, બરાબર. એ લિસ્ટ આવે એમાં વેબસાઇટ આપેલી હશે, એ વેબસાઇટ ઉપર ક્લિક કરો એટલે આ નાની નાની જે કંપની હોય ને એ લોકો પાસે HR મેનેજર ને એનો પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટ ન હોય કે ખાલી હાયરિંગ કરવા માટે, એડવર્ટાઇઝ કરવા માટે લોકો એની પાસે પૂરતા ન હોય. એટલે એ લોકો જોબ પોસ્ટ બહુ ઓછી કરે છે આવી બધી જગ્યાએ. એટલે એ લોકોને માણસોની અહીંયા સતત જરૂરત છે. યુરોપમાં મોટા ભાગના કન્ટ્રીમાં જે ડેવલપ કન્ટ્રી છે ત્યાં વ્યવસ્થિત જોબ્સ બધી જગ્યાએ અવેલેબલ છે અને એ લોકોને માણસોની જરૂર છે જ તે. કેમ કે આ અહીંયા છે ને યુરોપિયન પ્રજા એ લોકો ખાલી 4 દિવસ કામ કરે છે અઠવાડિયામાં અને એ તે 6, 7, 8 કલાક મેક્સિમમ પૂરું થઈ ગયું. એટલે આ લોકો છે ને આપણી જેવા ઇન્ડિયન અથવા તો એશિયન લોકોને બહુ વધારે, આફ્રિકન છે એ બધાને આ લોકો રાખે જ છે કામ ઉપર ને માણસો આવે જ છે. પણ સાચો રસ્તો મેં કીધું એમ જ્યાં સુધી તમને ખબર નહીં હોય ત્યાં સુધી અઘરું પડી જશે. એટલે આપણે વાત કરતા હતા ગૂગલમાં તમે મેપમાં ગયા, તમે કંપની સર્ચ કરી, તમારા ફિલ્ડને રિલેટેડ જે કંપની મળે એમાં તમારે એની વેબસાઇટમાં જવાનું. એમાં કેરિયરનું પેજ અથવા તો કોન્ટેક્ટ અસનું પેજ હોય, એના ઉપર ક્લિક કરવાની. એટલે ત્યાં તમને ડાયરેક્ટ કંપનીનો ઈમેલ એડ્રેસ, જે મેઇન ઈમેલ હોય એનું, એ લોકોનું મળી જાય. અને નાની નાની કંપનીમાં મોટા ભાગે એક જ મેઇન ઈમેલ એડ્રેસ હોય. અમારું જેમ કે ઇન્ફોવાળું છે એ ઇન્ફોના ID ઉપર જ અમારો બધો વહીવટ ચાલે છે. એટલે આ રીતે તમે ડાયરેક્ટ એ કંપનીને ત્યાંથી CV મોકલી શકો. અને કવર લેટર ઈમેલમાં ભૂલવાનું નથી. હું એવું પ્રિફર કરું કે ઈમેલની અંદર તમે આખું કવર લેટર, એટલે કે માણસને ડાયરેક્ટ તમે CV સેન્ડ કરો એટલે કવર લેટર સીધો ઈમેલ ઓપન કરે એટલે સીધું દેખાય. એમ નહીં લખવાનું કે મેં નીચે એટેચ કરેલું છે, ડાઉનલોડ કરીને વાંચો. તમારું ઈમેલમાં ડાયરેક્ટ તમારે કવર લેટર ફર્સ્ટ ક્લાસ લખીને પછી જ તે મોકલવાનો કે મેં નીચે CV એટેચ કર્યું છે, તમારા કંપનીમાં મારા લાયક કંઈ નોકરી હોય તો મને કોન્ટેક્ટ કરજો એમ. અને આવી રીતે નેધરલેન્ડમાં મારા મેં 3 મિત્રોને બોલાવ્યા કે સ્પોન્સરશિપ આવી રીતે ડાયરેક્ટ નાની નાની કંપનીમાં મળી જાય છે અને લોકો આવે છે. એટલે તમે પ્રયત્ન કરશો, તમારા બધા સ્ટેપ સાચા હશે તો તમને ચોક્કસથી નોકરી મળશે અને તમે પણ યુરોપમાં આવી શકશો. હવે આપણે વાત કરીએ યુરોપનું મેઇન પોર્ટલ છે યુરોસ પોર્ટલ. એ એક 27 યુરોપના જે શેન્જન એરિયામાં કન્ટ્રીઝ છે એ બધાનું એક સામૂહિક પોર્ટલ છે. ત્યાં ડાયરેક્ટ નાની નાની કંપનીવાળા જે લોકો છે એ ડાયરેક્ટ ત્યાં તમારા માટે નોકરીઓ બધી અપલોડ કરે છે. ડેઇલી લાખો નોકરીઓ ત્યાં અપલોડ થાય છે અને એ વર્લ્ડ વાઇડ એ લોકો હાયરિંગ કરે છે. હવે આ વેબસાઇટમાં સૌથી મહત્ત્વનું ઓપ્શન છે યુરોસ ફ્લેગ.
બરોબર. આનો મતલબ એવો થાય કે એ કંપનીએ આ વસ્તુ ટીક કરી છે અને એ જે લોકોએ ટીક કરી હોય એ લોકો ફોરેન વર્કર્સને હાયર કરે છે. યુરોપની બહારથી આ લોકો બીજા દેશમાંથી માણસો બોલાવે છે, એનો મતલબ આ વસ્તુ થાય એટલે એ ખાસ એના ઉપર ટીક કરવાની, એટલે એ તમારું ફિલ્ટર થઈ જશે અને તમે કરેક્ટ કંપની સુધી ડાયરેક્ટલી પહોંચી શકશો આ વેબસાઇટમાંથી. આ રીતે બધા લોકો લિંક્ડઇનમાં જાય છે, પણ આ લિંક્ડઇન કરતાં બહુ સારામાં સારી વેબસાઇટ છે. લિંક્ડઇનમાં મોટા ભાગની આઈટીની ને એવી બધી રિક્વાયરમેન્ટ વધારે હોય છે, પણ અહીંયા તમને A to Z પ્લમ્બિંગ, ક્લિનિંગ, હાઉસકીપિંગ, ટોટલ જોબ અહીંયાથી તમને બધી જ વસ્તુ આ ડાયરેક્ટ આ વેબસાઇટમાંથી ઇઝીલી મળી રહેશે. તો બીજી કોઈ વેબસાઇટમાં ટાઈમ બગાડવા કરતાં આ યુરોસ ઉપર તમે વ્યવસ્થિત તમારું કમ્પ્લીટ પ્રોફાઇલ બનાવો. અહીંયા 30,000થી વધારે કંપનીઓ રજિસ્ટર છે, ગવર્મેન્ટનો ડેટા છે અને ઓફિશિયલ છે. કોઈ પણ ફ્રોડ નહીં, કોઈ પણ સ્કેમ નહીં અને કોઈને ₹1 માગે તો દેવાનો નહીં. કદાચ ને વળી કોઈ પણ કન્ટ્રીમાંથી સ્કેમર્સ બેઠા હોય આપણીવાળા અને એ લોકો પૈસાની વાત કરે તો ત્યાંથી આપણે એને બ્લોક કરીને આગળ આપણો રસ્તો બીજો ગોતવાનો. હવે આ વિડીયો પૂરો કરતાં પહેલાં એક તમને ખાસ ચેતવણી આપી દઉં. કોઈ પણ વસ્તુ છે ને તમને રાતોરાત કે સામે આલીને ઘરેથી નહીં મળે વાલા. મેં ઘણી વખત કીધું, જ્યારે નાનપણમાં અમારા ઘરમાં ટીવી નહોતી, બીજાના બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીમાં શાહરૂખ ખાન ને સલમાન ખાનના ચુનરી જોયા હતા ને, ત્યારે સપના જોયા હતા કે એક વખત આ નેધરલેન્ડમાં જવાનું છે અને એ સપના માટે મેં સખત પ્રયત્નો કર્યા કે કઈ રીતે જવું અને ફાઇનલી હું અત્યારે તમારી સામે અહીંયા યુરોપમાં બેઠો છું. એટલે પ્રયત્ન કરવા પડશે, CV તમારે મોકલવા પડશે અને સતત ગમે તે વસ્તુની પાછળ ભોગ દેવો પડશે, ટાઈમ દેવો પડશે અને સાચી દિશામાં જ દેવો પડશે, તો જ તે તમારું કોઈ ના કોઈ રસ્તો નીકળશે. આ બધું સાંભળવામાં બહુ ઇઝી લાગે, સરળ લાગતું હશે તમને મોબાઈલમાં કે ટીવીમાં અત્યારે જોતા હશો તો તમને બહુ વ્યવસ્થિત કે નહીં કાલે જ નોકરી મળી જશે. નહીં, પહેલાં 10 ઈમેલ કરશો, 50 ઈમેલ કરશો, મોટિવેશન ડાઉન થશે કે કોઈ પણ અમને જવાબ નથી આપતા, પણ કદાચ ને તમે 100 CV મોકલી દીધા, 150 CV મોકલી દીધા, એમાંથી એક જ વ્યક્તિને ખાલી તમને મેસેજ કરવાનો છે રિપ્લાય કે હું તમને હાયર કરવા માટે રેડી છું, બરાબર. તો એ વસ્તુ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમે એ વસ્તુ ચાલુ રાખશો તો જ રિઝલ્ટ મળશે. 10 CV મોકલીને 20 CV મોકલીને તમે અટકી જશો ને પછી મેસેજ કરો પ્રવીણભાઈ અમારું કંઈક કરાવો, તો કોઈ પણ આવી રીતે તમારી હેલ્પ કરી શકશે નહીં. અને જો એ એક મેસેજ આવી ગયો તમારે તો તમારું ભવિષ્ય ચેન્જ થઈ જશે. આપણે જે પ્રોબ્લેમ છે ઇન્ડિયામાં, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે, એ બધી જ વસ્તુના સોલ્યુશન અહીંયા આવી અને મળી જશે. એટલે જે લોકોની પરિસ્થિતિ ખરાબ છે એમને પ્રયત્ન કરવાથી જ તે સિદ્ધિ મળવાની છે. એટલે સાહસ વગર સિદ્ધિ નથી. તમારી પાસે 12-15 લાખ રૂપિયા હોય, તમારે એજન્ટોને દઈને આવવું હોય, મને એજન્ટો જોડે કોઈ પ્રોબ્લેમ નથી. ખોટા એજન્ટોથી ઓફકોર્સ પ્રોબ્લેમ છે. સારા એજન્ટો મળશે તો હું પેઇડ પ્રમોશન કરીશ, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ દરેક વખતે હું કદાચ ને વિડીયોમાં ન બોલી શકું કે તમારે તમારી રીતે વેરીફાઈ કરી લેવાનું, પણ તમારે દરેક વ્યક્તિને વેરીફાઈ કરી ને પછી તમારી રીતે તમારું કામ એને આપવું હોય, પૈસા હોય તો આપી શકો, ફ્રીમાં કરવું હોય તો મેં તમને જે રસ્તો બતાવું છું એમાં ટ્રાય કરી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય અને ઇન્ફોર્મેશન સાચી અને સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, એવા મિત્રોને મોકલજો જેમને આ સાંભળવાની જરૂર હોય, અથવા તો તમારા કોઈ મિત્ર સાથે તમે યુરોપ આવવા માંગતા હોય અને એમને ઇંગ્લિશ આવડતું હોય, તમને કદાચ ઓછું આવડતું હોય, અથવા તો તમને વધારે આવડતું હોય ને એને ઓછું આવડતું હોય, તો હળી મળીને બધા પ્રયત્ન કરો, કાંઈ ના કાંઈ રસ્તો નીકળશે. મળીએ આગલા વિડીયોમાં. ધન્યવાદ.